હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયા બટાકાનું શાક. તો અહીં આગળ મેં શક્કરિયા લીધા છે અને બટાકા લીધા છે અને મેં સરખી રીતના વોશ કરી લીધા છે પાણીમાં, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે શક્કરિયા બટાકાને કટ કરીને કુકરમાં એડ કરી દઈશું. કુકરમાં એડ કર્યા પછી એમાં થોડું પાણી એડ કરીને 3 થી 4 જેટલી આપણે સીટી બોલાવી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો શક્કરિયા બટાકા સરસ એવા બફાઈ ગયા છે અને મેં એના છાલ બી કાઢી લીધા છે. હવે આપણે તેને કટ કરી લઈશું. બટાકાને આપણે નાના પીસીસમાં કટ કરીશું અને શક્કરિયાને બી આપણે થોડા નાના પીસીસમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો શક્કરિયાને મેં હાફ સર્કલમાં કટ કરેલા છે અને બટાકાને સ્મોલ પીસીસમાં કટ કર્યા છે. ત્યારબાદ આપણે જે મસાલા નાખવાના છે એ જોઈ લઈશું. અહીંયા મેં 3 થી 4 લીલા મરચાં કાપી લીધા છે ઝીણા ઝીણા, 2 ચમચી જેટલી કોથમીર છે, 2-3 ચમચી જેટલી લીલું લસણ અને 1 ચમચી જેટલા કાળા મરી પાવડર છે. ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ એડ કરી દઈશું. 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ તેલ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું સરસ એવું તતરી જાય ત્યારબાદ આપણે એમાં લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાંને આપણે થોડા શેકાવા દઈશું. ત્યારબાદ આપણે લીલું લસણ એડ કરીશું. એને પણ આપણે થોડીક વાર શેકાવા દઈશું. ત્યારબાદ આપણે જે કટ કરેલા બટાકા અને શક્કરિયા છે એને આપણે એડ કરી દઈશું અને આપણે બીજા સાદા મસાલા એડ કરી દઈશું. એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને 1/2 ચમચી જેટલા કાળા મરી પાવડર એડ કરીશું. હવે બધું સરખી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ આપણે ઉપરથી 2 ચમચી જેટલી કોથમીર એડ કરીશું. કોથમીર એડ કરીને આપણે ફરી સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એને સર્વ કરી લઈએ. તો તૈયાર છે શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયા બટાકાનું શાક, જે તમે દહીં સાથે કે છાશ સાથે ખાઈ શકો છો. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.